હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આપણે અવયવ સૂત્રોનો સેકન્ડ પાર્ટ શરૂ કર્યો હતો. સૂત્રોની યાદી બનાવી અને સૂત્રોનો ઉપયોગ સમજાય એવા થોડા દાખલાઓની વાત કરી હતી. એટલે સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા પદને આપણે ગુણાકારના સ્વરૂપમાં ફેરવતા હતા. હજુ થોડા એવા વધારા દાખલાઓની આપણે વાત કરીશું કે જેથી કરીને તમને સૂત્રો બરાબર યાદ રહી જાય. તમે જે નંબર આવતો હોય એ જોઈ લેજો, સિરિયલ નંબર. ગુણાકારના સ્વરૂપમાં દર્શાવો. સરવાળા કે તફાવતના સ્વરૂપમાં આપેલા પદોને ગુણાકારના સ્વરૂપમાં દર્શાવો. એ જે દાખલાઓ આપણે શરૂ કર્યા છે ને, લાસ્ટ ટાઈમ જે દાખલાઓ હતા, બરાબર, તો એ જ પ્રકારના દાખલાઓ સૂત્રો તમને બરાબર પાકા થઈ જાય એ માટે આગળ વધારીએ છીએ. આઈ થિંક એવા આપણે 6 દાખલા ગણ્યા છે. છતાં તમે જોજો, એટલે હું 7થી નંબર આપું છું, કંઈ આડાવડું હોય તો જોઈ લેજો. sin 3 થીટા અને sin 7 થીટા સરવાળામાં આપ્યા છે. sin 7 થીટા પ્લસ sin 3 થીટા. હવે થોડુંક ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરતા શીખો. સંખ્યાઓનો સરવાળો કરીને 2 વડે ભાગવાના અને તફાવત ગણીને 2 વડે ભાગવાના, તો એનું એક સ્ટેપ એ બચી જાય. પછીથી શું છે કે મોટા દાખલામાં એનો ઉપયોગ કરતા હોય તો એ વખતે એક સ્ટેપ અગત્યનું હોય. બધા સ્ટેપ આપણે આપીએ તો એ દાખલો 14-15 સ્ટેપે પૂરો થતો હોય એવું બને. એટલે આવી સામાન્ય બાબત છે, તમે ડાયરેક્ટ શીખી જાઓ. હવે s પ્લસ એસ એટલે 2sc, 2 sin, સરવાળો tan થીટા થાય ને, એને 2 વડે ભાગો 5 થીટા, અને તફાવત 4 થીટા થાય એને 2 વડે ભાગો એટલે 2 થીટા. એના પછી sin થીટા બાય 2 પ્લસ sin 3 થીટા બાય 2. પૂર્ણાંક આવે તો ઉતાવળે ભૂલ થાય, સમજી શકાય, એટલે ત્યાં હું સરવાળો અને તફાવત ભાગ્યા 2 એ સ્ટેપ આપું છું. 2sc. ઓકે, હવે જુઓ જી, 3 થીટા અને થીટા એટલે 4 થીટા અપોન 2 એટલે 2 થીટા, એને 2 વડે ભાગો એટલે થીટા. થીટામાંથી 3 થીટા ગયા એટલે -2 થીટા, છેદમાં 2 છે એટલે માઇનસ થીટા, અને પછી 2 વડે ભાગો એટલે માઇનસ થીટા બાય 2. પણ કોસ છે એ યુગ્મ વિધેય છે, એટલે એ નિશાની છે એ પ્લસ થઈ જશે, એટલે આટલો જવાબ મળશે. એ પછીની રકમ છે sin 3 થીટા માઇનસ sin 5 થીટા. sin 3 થીટા માઇનસ sin 5 થીટા. s માઇનસ s 2cs, 2 cos, સરવાળો 8 થીટા થયો ને, એને 2 વડે ભાગો 4 થીટા, તફાવત કેટલો થશે? -2 થીટા, એને 2 વડે ભાગો માઇનસ થીટા. સાઇન છે એ અયુગ્મ વિધેય છે, એટલે માઇનસ નિશાની છે એ બહાર આવશે. એના પછીની રકમ sin 7 થીટા બાય 2 માઇનસ sin 3 થીટા બાય 2. s માઇનસ s એટલે 2cs, 2 cos 7 થીટા બાય 2 પ્લસ 3 થીટા બાય 2 અપોન 2 ઇન્ટુ sin 7 થીટા બાય 2 માઇનસ 3 થીટા બાય 2 અપોન 2. 7 ને 3 10, 10 છેદમાં 2 એટલે 5. 5 થીટા અપોન 2, ઉપર સરવાળો 5 થીટા થયો, બરાબર ને? 7 માંથી 3 ગયા 4, 4 થીટા છેદમાં 2 એટલે 2 થીટા, છેદમાં 2 એટલે થીટા.
થોડું નિરાતે ગણજો, ઉતાવળ નહીં કરતા, એમાં સરવાળા બાદ બાકીમાં ભૂલ ન થાય, જોજો. ઓકે, 11મો દાખલો. cos 11 થીટા પ્લસ cos 9 થીટા, c પ્લસ c એટલે 2cc, 2 cos cos, 11 ને 9 20, એને 2 વડે ભાગવો એટલે 10, 11 માંથી 9 ગયા એટલે 2, 2 થીટા, એને 2 વડે ભાગવો એટલે થીટા. 12મી રકમ. cos 5 થીટા બાય 2 પ્લસ cos 11 થીટા બાય 2. ફરીથી c પ્લસ c, cos પ્લસ cos, 2 cos cos, 2 cos 5 થીટા બાય 2 પ્લસ 11 થીટા બાય 2 અપોન 2 ઇન્ટુ cos 5 થીટા બાય 2 માઇનસ 11 થીટા બાય 2 અપોન 2. ચલો, સરવાળો 11 ને 5 16, 16 થીટા છેદમાં 2 એટલે 8 થીટા, એના છેદમાં 2 એટલે 4, 4 થીટા. 5 માંથી 11 ગયા એટલે -6 થીટા બાય 2 એટલે -3 થીટા થયા ને, અને છેદમાં 2 છે પાછા એટલે -3 થીટા બાય 2. પણ કોસ છે એ પાછું યુગ્મ વિધેય છે એટલે નિશાની પ્લસ થઈ જશે. ઓકે, 13મી રકમ જોઈએ. cos 5 થીટા માઇનસ cos 11 થીટા, cos 5 થીટા માઇનસ cos 11 થીટા, c માઇનસ c એટલે -2ss, -2 sin 5 ને 11 16 છેદમાં 2 એટલે 8, અને 5 માંથી 11 બાદ કરીએ તો -6, એને 2 વડે ભાગીએ એટલે -3. સાઇન અયુગ્મ વિધેય, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 14મી રકમ. cos થીટા બાય 2 માઇનસ cos 3 થીટા બાય 2, cos થીટા બાય 2 માઇનસ cos 3 થીટા બાય 2. ફરીથી એ સૂત્ર c માઇનસ c એટલે -2ss, -2 sin થીટા બાય 2 પ્લસ 3 થીટા બાય 2 અપોન 2 ઇન્ટુ sin થીટા બાય 2 -3 થીટા બાય 2 અપોન 2. 3 ને 1 4, 4 થીટા બાય 2 એટલે 2 થીટા અપોન 2 એટલે થીટા. 1 માંથી 3 ગયા એટલે -2, -2 થીટા અપોન 2 એટલે માઇનસ થીટા, એને 2 વડે ભાગીએ એટલે માઇનસ થીટા બાય 2. પણ અયુગ્મ વિધેય છે ને, સાઇન તો અયુગ્મ વિધેય છે એટલે માઇનસ નિશાની બહાર લઈ આવી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, 15મો દાખલો. cos થીટા -1. આવી એક દાખલાની આપણે વાત કરી હતી ને આની પહેલાના લેક્ચરમાં. 1 છે એની જગ્યાએ તમારે કયું વિધેય લઈ આવવું પડે? ફરજિયાત cos, કારણ કે cos ની હારે sin નું કોઈ સૂત્ર નથી, બરાબર ને? તો 1 એટલે cos 0, એને cos ના સ્વરૂપમાં તમે લખો, cos થીટા માઇનસ cos 0. c માઇનસ c એટલે -2ss, -2 sin થીટા પ્લસ 0 એટલે થીટા, એને 2 વડે ભાગો એટલે થીટા બાય 2 ઇન્ટુ sin થીટા -0 એ પણ થીટા ભાગ્યા 2, અથવા 2 સમાન પદ છે તો એને તમે sin સ્ક્વેર થીટા બાય 2 એવું કહી શકો. sin થીટા પ્લસ 1. હવે તમને આઈડિયા આવી ગયો 1 ની જગ્યાએ શું જોઈએ? સાઇનના સ્વરૂપમાં કિંમત 1 ને સાઇનમાં ફેરવીને લખવા પડે, અને તમે જાણો છો sin π/2 1 થાય,
એટલે 1 ની જગ્યાએ આપણે મૂકશું sin pi by 2. s plus s એટલે 2sc 2 sin cos સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2 સંખ્યાઓનો તફાવત ભાગ્યા 2. બે વડે ભાગીને લખીએ ને તો થીટા બાય 2 પ્લસ પાઈ બાય 4. એવી રીતે બીજા પદમાં થીટા બાય 2 માઇનસ પાઈ બાય 4. તમારે ક્રમ ઉલટાવવો હોય તો કોસ યુગ્મ વિધેય છે એટલે તમે ઉલટાવી શકો. અહીંયા તો સરવાળો છે એટલે કોઈ ફરક પડવાનો નથી. તમે અહીંયા પાઈ બાય 4 પ્લસ થીટા બાય 2 લખી શકો. એનાથી કોઈ ચેન્જ નથી આવવાનો. સરવાળાની ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. બાદબાકીમાં નથી થતું. એટલે થીટા બાય 2 માઇનસ પાઈ બાય 4 માંથી માઇનસ કોમન કાઢો તો પાઈ બાય 4 માઇનસ થીટા બાય 2 થાય ને. પણ કોસ યુગ્મ વિધેય છે એટલે માઇનસ નિશાની બહાર નહીં આવે, પ્લસ થઈ જશે. વ્યાપક રીતે કોસ આલ્ફા માઇનસ બીટા અને કોસ બીટા માઇનસ આલ્ફા એ સમાન હોય છે. શું કામે? યુગ્મ વિધેય છે એટલે. પેલા બીજગણિતના સૂત્રોમાં આવે ને, a માઇનસ બી નો વર્ગ કરો કે બી માઇનસ એ નો વર્ગ કરો, બે એક જ થાય. એના જેવું. જો કે એ બીજગણિત છે, હા ત્રિકોણમિતિ છે. બીજગણિતમાં યુગ્મની વાત ના હોય અને ત્રિકોણમિતિમાં વિસ્તરણ ના હોય. એના જેવું એમ. ઓકે, ચાલો આપણે આગળ વાત કરીએ. 17મો દાખલો. કોસ થીટા પ્લસ સાઇન થીટા. કોસ થીટા પ્લસ સાઇન થીટા. હવે એવું તો કોઈ સૂત્ર જ નથી. કોસ પ્લસ સાઇન, સાઇન પ્લસ સાઇન, સાઇન માઇનસ સાઇન ને કોસ પ્લસ કોસ, કોસ માઇનસ કોસ, આવા જ સૂત્રો છે. તો કાં તમારે કોસને સાઇનમાં કન્વર્ટ કરવા પડે. 10મા ધોરણનું સૂત્ર છે કોસ થીટા એટલે સાઇન 90 માઇનસ થીટા, બરાબર. અથવા સાઇન થીટાને બદલે શું લખવું પડે? કોસ 90 માઇનસ થીટા. બેને ફેરવતા નહીં. નહીંતર કોસ છે એ સાઇનમાં કન્વર્ટ કરશો અને સાઇનને કોસમાં કન્વર્ટ કરશો તો બે પાછા અસમાન વિધેય જ રહેશે. એટલે બેમાંથી કોઈ પણ એકને ફેરવી શકાય. કોને ફેરવ્યા? ગમે તેને ફેરવી શકો, કાંઈ ફેર ના પડે. જો આપણે ટ્રાય કરીએ, બે રીતે તમને વાત સમજાવું. માની લો કે તમે કોસ થીટાની જગ્યાએ સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા આવી ગોઠવણ કરી. ઓકે, s પ્લસ s એટલે 2sc 2 સાઇન સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2 એટલે પાઈ બાય 2 માઇનસ થીટા પ્લસ થીટા છેદમાં 2 કોસ. હવે તફાવત પાઈ બાય 2 માઇનસ થીટા છેદમાં 2. અહીંયા થીટા ઉડી ગયા, પાઈ બાય 2 ને 2 વડે ભાગો એટલે થઈ જાય પાઈ બાય 4. પાઈ બાય 2 માઇનસ 2 થીટા એને 2 વડે ભાગીએ, પાઈ બાય 2 ને 2 વડે ભાગીએ ને તો પાઈ બાય 4 થાય અને 2 થીટા ને 2 વડે ભાગીએ એટલે થીટા થાય. અચ્છા, તમે સાઇન પાઈ બાય 4 નું મૂલ્ય મૂકી શકો 1/√2. તો એ પાછા √2 ઉડી જાય એટલે √2 કોસ પાઈ બાય 4 માઇનસ થીટા. વળી પાછું તમે એમ ના વિચારતા ચાલો કોસનું સરવાળા સૂત્ર મૂકીએ, કોસ પાઈ બાય 4 સાઇન પાઈ બાય 4 ની કિંમત મૂકીએ તો પાછો હતું એ પદ આવી જશે. રફમાં ટ્રાય કરજો, મૂળ પદ આવી જશે. અથવા આપણે વાત કરીને કે તમે ગમે તે વિધેયને ફેરવી શકો. આપણે માની લ્યો કે કોસના બદલે સાઇનને ફેરવીએ એટલે સાઇન થીટા છે એની જગ્યાએ આપણે મૂકશું કોસ પાઈ બાય 2 માઇનસ થીટા. સી પ્લસ સી 2cc 2 કોસ સંખ્યાઓનો સરવાળો છેદમાં 2 ગુણ્યા કોસ તફાવત એટલે માઇનસ પાઈ બાય 2 માઇનસ માઇનસ પ્લસ થીટા છેદમાં 2. અહીંયા થીટા ઉડી ગયા, પાઈ બાય 2 ને 2 વડે ભાગો એટલે થશે પાઈ બાય 4. 2 થીટા માઇનસ પાઈ બાય 2 એને 2 વડે ભાગો એટલે શું થશે? થીટા
-π/4 cos π/4 નું મૂલ્ય મૂકીએ. cos તો યુગ્મ વિધેય છે ને, એટલે થીટા -π/4 ના બદલે π/4 - થીટા કરો તો એમાં કઈ ફેર નહીં પડે. cos π/4 - થીટા એટલે આપણો જવાબ થશે √2 cos π/4 - થીટા. બે સરખું. એના પછી છે sin થીટા - cos થીટા. 18મી રકમ. એમાં પણ એવું થાય, બંને અલગ અલગ વિધેય છે તો તમે કોઈ પણને ફેરવીને દાખલો ગણી શકો. સાઈનને ફેરવો તોય ચાલે અને કોસને ફેરવો તોય ચાલે. એનાથી જવાબમાં કાંઈ ફેર પડતો નથી. જોઈ લે. હાલ, સાઈન થીટા -કોસ થીટા. એમાં બે વાત કરી દઈએ આપણે વારા પરથી, બેયને ફેરવીને જોઈ લઈએ કે જવાબ ફરશે નહીં. પેલા સાઈનની જગ્યાએ કોસના સ્વરૂપમાં ગોઠવણ લખીએ. એટલે cos π/2 - થીટા -cos થીટા. c - c એટલે -2ss. સંખ્યાઓનો સરવાળો ભાગ્યા 2, સંખ્યાઓનો તફાવત ભાગ્યા 2. થીટા ઉડી ગયા, π/2 ને 2 વડે ભાગો એટલે થશે π/4. π/2 - 2 થીટા એના છેદમાં 2 એટલે π/4 - થીટા. અચ્છા, sin π/4 ની કિંમત મૂકીએ 1/√2 sin π/4 - થીટા એટલે -√2 sin π/4 - થીટા. તમે કોસને ફેરવીને પણ દાખલો ગણી શકો, એ પણ વાત કરી દઈએ. તમે કોસની જગ્યાએ sin π/2 - થીટા મૂકો. s - s એટલે 2cs. સંખ્યાઓનો સરવાળો થીટા પ્લસ π/2 - થીટા અપોન 2 sin. હવે તફાવત તો થીટા -π/2 શું થયું? હા, પ્લસ થીટા. એના છેદમાં શું? 2. આમાં થીટા ઉડી ગયા ને, π/2 છેદમાં 2 એટલે π/4. 2 થીટા -π/2 એને 2 વડે ભાગો એટલે એ થશે થીટા -π/4. હવે cos π/4 નું મૂલ્ય મૂકીએ એ વખતે બે જવાબ સરખા છે એવું બતાવવા માટે, એવી ખાતરી કરવા માટે આપણે અહીંયા થીટા -π/4 નું વિધેય છે ને એને બદલે π/4 - થીટા નું વિધેય કરીએ. માઇનસ કોમન કાઢવા પડે ને, પણ સાઈન તો અયુગ્મ વિધેય છે એટલે એ માઇનસ નિશાની બહાર આવશે. -2 cos π/4 નું મૂલ્ય અને આ વિધેય કરી નાખીએ π/4 - થીટા એટલે -√2 sin π/4 - થીટા. ઓકે. હવે આટલા દાખલા ગણ્યા પછી તમને સૂત્રો યાદ રહી જવા જોઈએ. હવે યાદ ના રહીએ તો શું કરવાનું? લખવાના, લખીને તૈયાર કરવાના. 2 વાર 5 વાર 10 વાર યાદ ના રહીએ ત્યાં સુધી. બરાબર? ઓકે. આપણે આગળ વાત કરીએ. હવે વાત આવશે સાબિત કરો નહીં. આ પ્રકારના દાખલા આવશે. ચલો, એમાં પહેલું cos 55 પ્લસ cos 65 પ્લસ cos 175
બરાબર 0. આવું સાબિત કરવું છે. જોઈએ હાલો શું કરવું. ડાબી બાજુ cos 55 પ્લસ cos 65 પ્લસ cos 175. આપણે કોઈ પણ બે પદને સરવાળામાંથી ગુણાકારમાં ફેરવવાનું શીખ્યા છીએ, બરાબર ને? એટલે કાં પેલું બીજું લ્યો, કાં પેલું ત્રીજું લ્યો, કાં બીજું ત્રીજું, પણ સરવાળો કે બાદ બાકી, સંખ્યાઓનો સરવાળો કે બાદ બાકી ભાગ્યા 2, એ કોષ્ટકનું મૂલ્ય આવે ને એવો પ્રયત્ન કરવાનો છે. એ રીતે પદની પેર જોડ બનાવવાની છે. 55 ને 65 એટલે સરવાળો 120 થયો ને, એને 2 વડે ભાગો એટલે 60, તો 60 અંશ કોષ્ટકમાં આવે. અચ્છા, 55 ને 175 તો તફાવત 120 થાય, ભાગ્યા 2 એટલે 60 થઈ ગયા. છેલ્લા બે પદમાં શું થાય વિચારો જોઈએ. 175 માંથી 65 બાદ કરો તો 110 આવે. 110 નો મેળ ના આવે ને, 110 ભાગ્યા 2 કરો તો 55 થાય. પણ 175 ને 65 નો સરવાળો કેટલો? 240. 240 ભાગ્યા 2 કરો એટલે 120. પણ 120 પાછા ડાયરેક્ટ કોષ્ટકમાં ના આવે, વળી પાછા એને ભાગ પાડવા પડે. એટલે છેલ્લા બે પદ ભેગા નહીં કરીએ, કાં પહેલું બીજું અને કાં પહેલું ત્રીજું. તો પછી પહેલું બીજું જ બરાબર છે. આ બેને ભેગા કરવા છે, હાલો એની જોડી બનાવીએ. આપણે અગાઉ વાત કરી હતી ને કે આવી ગોઠવણ કરતા હો ત્યારે મોટી સંખ્યા વાળું પદ હોય ને એ પહેલા લઈ લેવું. શું કામ? એ સમજાઈ ગયું હવે તમને? સંખ્યાઓનો તફાવત ઋણ આવે તો પાછું તમારે યુગ્મ અયુગ્મનો એક સ્ટેપ કરવું પડે ને. મોટી સંખ્યા આગળ હોય એટલે તફાવત ઋણ આવે જ નહીં. ઓકે, c પ્લસ c, 2cc, 2 cos 65 ને 55, સરવાળો કેટલો? 120, એને ભાગ્યા 2 એટલે 60. 65 માંથી 55 ગયા 10, એના અડધા 5 પ્લસ cos 175, cos 60 નું મૂલ્ય મળશે 1/2. આપણે મૂલ્યને ધ્યાનમાં રાખીને જ ગોઠવણ કરી હતી ને. એ 2 ઉડી જાય, પછી cos 5 વધશે, એની હારે કોણ વધ્યા? cos 175. હવે ત્યાંથી તમે બે રીતે આ દાખલો પૂરો કરી શકો. 175 ને 5 છે ને એ એકબીજાના પૂરક કોણ છે, એટલે 175 ને 180 ઓછા 5 લખી નાખો તોય દાખલો પૂરો થઈ જાય, અને cos પ્લસ cos કરો તોય દાખલો પૂરો થઈ જાય. આપણે બે રીતે ગણીએ. ચાલો, અહીંયા cos 175 એટલે cos 5 અંશ પ્લસ cos 175 અંશ. હવે અહીંથી બે રીત છે આપણી પાસે. 175 ના ભાગ પાડો, આવું આપણે અગાઉ ઘણી વખત કર્યું છે ને. 180 ઓછા 5 બીજું ચરણ થાય ને, એટલે કોસનું મૂલ્ય કેવું? ઋણ. જવાબ 0 એટલે જવાબ. અથવા હવે અહીંયાથી આપણે આની પેરેલલ આને થોડું સાફ કરી નાખવું જોઈએ, એના સ્ટેપ આપીએ. c પ્લસ c એટલે 2cc, 2 cos 5 અને 175, સરવાળો કેટલો? 180, એને ભાગ્યા 2 એટલે 90. 5 માઇનસ 175 એટલે માઇનસ 170, માઇનસ 170, એને ભાગ્યા 2 એટલે કેટલા થયા? માઇનસ 85, માઇનસ 85. પણ કાંઈ નથી કરવાનું, cos 90 0 થાય ને, 0 ગુણાકારમાં 0 આવી ગયા પછી cos 85 નું શું થશે એ ક્યાં આપણે વિચારવાનું છે, બરાબર ને? એટલા સ્ટેપ થાય, એ 3 સ્ટેપ થયા, એ 3 સ્ટેપ થયા. પણ ટૂંકમાં આપણી પાસે બે અલગ અલગ પદ્ધતિ છે એ દાખલો ત્યાંથી પૂરો કરવા માટે, બરાબર ને? સરસ, ચાલો હવે પાછી આગળ આપણી વાત વધારીએ.
એના પછીની રકમ છે બીજો દાખલો સાબિત કરવાનું. cos 5π/12 minus cos 5/12 equal to -1/√2. એ તો સહેલું છે. કોસ માઇનસ કોસ ડાયરેક્ટ ગોઠવણ છે. સી માઇનસ સી આપણી પાસે સૂત્ર છે સીધું સી માઇનસ સી નું. તો cos 5π/12 minus cos 5/12 -2ss અપૂર્ણાંક છે ને, સરવાળો બાદ બાકી લખીશું, ડાયરેક્ટ નહીં ગણીએ આપણે. ઓકે, 5/12 અને 5π/12 નો સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ સાઇન 5π/12 minus π/12 upon 2. फाइव π/12 minus π/12 upon 2 -2 sin 5 ને 1 6 6π/12 એટલે π/2 થયા ને, છેદમાં 2 એટલે π/4 ઇન્ટુ સાઇન 5 માંથી 1 ગયા 4 4π/12 એટલે π/3 એના અડધા એટલે π/6. બંને મૂલ્યો કોષ્ટકમાં છે. sin π/4 એટલે 1/√2 અને sin π/6 એટલે 1/2. 2 ઉડી ગયા, -1/√2. ચલો, ઓકે. એ પછીનો દાખલો ત્રીજો, sin 65 અંશ પ્લસ cos 65 અંશ બરાબર √2 cos 20 અંશ. આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત કરી ને કે બે અલગ અલગ વિધેય હોય સરવાળામાં, સાઇન અને કોસ અથવા કોસ અને સાઇન, તો આપણી પાસે સૂત્ર નથી. એટલે તમારે કાં તો સાઇનને ફેરવવા પડે કોસમાં અથવા કોસને ફેરવવા પડે સાઇનમાં. બે રીતે ગણી દઉં, ચાલો. સાઇન થીટા એટલે કોસ 90 માઇનસ થીટા ને, કોસ 90 માઇનસ થીટાની જગ્યાએ કોણ 65. સાઇન થીટા બરાબર કોસ 90 માઇનસ થીટા. આ ભાગલા પાડવાનું રાજકારણ આ રીતે પણ વિચારી શકાય. 65 અંશના ભાગ પાડો, પેલું ચરણ છે ને 90 માઇનસ. 90 માઇનસ કેટલા? 25. તોય ચાલે. સાઇન 65 અંશ બરાબર સાઇન 90 ઓછા 25 એટલે કોસ 25. આ કોસ 25 જ થયા. જુઓ ને, 90 માંથી 65 બાદ કરી નાખો એટલે શું થયું? કોસ 25 પ્લસ કોસ 65. હવે એ સમાન વિધેય થઈ ગયા એટલે તમે અવયવ સૂત્રનો ઉપયોગ કરી શકો. સી પ્લસ સી, કોસ પ્લસ કોસ એટલે 2 કોસ કોસ 2cc. ઓકે, 2 કોસ 25 ને 65 એટલે કેટલા થશે? 90. એના અડધા એટલે 45 ગુણ્યા કોસ 25 માંથી 65 બાદ એટલે -40 એના ભાગ્યા 2 એટલે -20. હવે કામ કરીએ, કોસ 45 નું મૂલ્ય મૂકીએ 1/√2. કોસ યુગ્મ વિધેય છે એનો બીજા પદમાં ઉપયોગ કરીએ એટલે cos 20 થઈ ગયા ને. અચ્છા, √2 ઉડાડી દઈએ એટલે √2 cos 20 બરાબર જવાબ. એને તમે આમ પણ ગણી શકો
સાઈન પાસ 60 પ્લસ કોસ પાસ 60. કોસને ફેરવો એ તમને હમણાં અહીંયા વાત કરી ને, ભાગલા પાડવાની બે પદ્ધતિ છે. તમે 10મા ધોરણના સૂત્રની મદદથી આપણે આ કર્યું ને, 10મા ધોરણના સૂત્રનો ઉપયોગ કર્યો. સાઈન થીટાની જગ્યાએ કોસ 90 માઇનસ થીટા. એને બદલે તમે આમે કરી શકો. 65 અંશનું વિધેય છે, પેલા ચરણનો ખૂણો થયો ને, અને કોસમાંથી એ સાઈનમાં ફેરવવું છે, તો 65 અંશના ભાગ કેમ પાડવા પડે? 90 ઓછા કેટલા? 25. એવી રીતે ભાગ પાડો તોય વિધેય બદલી જશે. પેલા વિધેય બદલાવીને મૂકી દો પછી બાદ બાકી કરો તોય ચાલે. એટલે આને આપણે એ રીતે ગણીએ, ચલો 90 ઓછા 25, 65 ના ભાગ પાડ્યા એટલે π/2 માઇનસ થીટા એમ થયું ને, વિધેય બદલી જાય અને પેલું ચરણ છે એટલે નિશાની પ્લસ આવે. આવી ગોઠવણ તમે અહીંયા પણ કરી શકો, આ ગોઠવણ ત્યાં પણ લઈ આવી શકો. ત્રીજું સ્ટેપ બેમાં સરખું જ થાય, કોઈ પણ રીતે ગણો તો. ઓકે, s પ્લસ s એટલે 2sc, 2 સાઈન 90 ના અડધા એટલે 45 કોસ, તફાવત 40 થાય ને, એના અડધા 20 સાઈન 45 એટલે 1/√2 એટલે કે √2 કોસ 20 અંશ. જબા છે ને? એટલે બે રીતે થઈ શકે. તમે કોઈ પણ વિધેયને ફેરવો, 1 2 3 4 5 6, બરાબર ને? અહીંયા બરાબર ને તમે ગણો ને પાછા, એટલે મારે લખવું પડે ને. હા, 1 2 3 4 5 6. બોલો, માપપટ્ટીની પૂર્વધારણા પ્રમાણે પણ બે રીત સરખી. ઓકે, એના પછીનો દાખલો ગણીએ આપણે, ચોથો. સાઈન 5π/12 માઇનસ કોસ 5π/12 એના છેદમાં કોસ 5π/12 પ્લસ સાઈન 5π/12 1/√3. આવું સાબિત કરવું છે. કરી નાખીએ, ચાલો. હું ડાબી બાજુ લખી નાખું, પછી આપણે ચર્ચા કરીએ એની શું કરવું એ. કે અંશમાં અને છેદમાં સમાન વિધેય સરવાળા ને બાદબાકીમાં નથી. સાઈન સાઈન કે કોસ કોસ નથી. આના જેવું છે, સાઈન ને કોસ બે જગ્યાએ એવું છે. એટલે બે જગ્યાએ એક એક વિધેય તમારે કન્વર્ટ કરવું પડશે. અંશમાં કાં બંને સાઈન વાળા પદ લઈ આવો, કાં બંને કોસ વાળા, અને છેદમાં પણ એવું જ, બરાબર ને? ચાલો પેલું કામ કરી લઈએ. સાઈન, હું પેલું પદ રહેવા દઉં છું. અહીંયા વિધેય બદલવું છે આપણે, એટલે π/2 નો ગુણાંક લઈ આવશું ને. તમને ખબર છે 5π/12 એટલે 75 ડિગ્રી થાય. આપણે મૂલ્ય પણ મેળવવું છે. હા, તમને મૂલ્યો યાદ હોય તો તમે મૂલ્યો મૂકીને ગણશો તો થઈ જશે. 5π/12 ના સાઈન કોસના જે મૂલ્યો છે ને, સાઈન 5π/12 એટલે શું છે? √3 + 1/√2, અને કોસ 5π/12 તો √3 - 1/√2. તો એ મૂકશો ને તોય થઈ જશે. આપણે કોસને ફેરવવા છે એટલે 75 75 ડિગ્રીના ભાગ શું પડે? 90 ઓછા 15. એટલે રેડિયન માપમાં π/2 - π/12. ટૂંકમાં 5π ના ભાગ પાડીએ છીએ. 6π ઓછા π, 6π - π ભાગ્યા 12. 6π/12 એટલે π/2 માઇનસ π/12. π/2 એવી રીતે છેદમાં ક્યાંય બીજા વિધેયના જ ભાગ પાડીએ. ચાલો, સાઈન π/2 માઇનસ π/12 એટલે બંને જગ્યાએ વિધેય બદલી જશે અને
પહેલું ચરણ છે એટલે નિશાની જેમ હોય એમ જ રહીએ ને, ધન એટલે આગળ જે નિશાની હોય એ જ રાખવાની, છેદમાં cos 5π/12 પ્લસ cos π/12. હા, હવે s માઇનસ s અને છેદમાં c પ્લસ c. s માઇનસ s એટલે 2cs, 2 cos સરવાળો 5π/12 પ્લસ π/12 upon 2 into sin 5π/12 minus π/12 upon 2 અંશમાં s માઇનસ s એટલે 2cs છેદમાં c પ્લસ c એટલે 2cc, 2 cos 2 cos 5π/12 plus π/12 upon 2 into cos 5π/12 minus π/12 upon 2. આ પદ તો સીધું ઉડી ગયું, 2 ઉડી ગયા. બેયના સાદુરૂપ લખીએ, પાછળના બે પદ વધ્યા, બરાબર. 5π/12 માંથી π/12 બાદ થાય એટલે 4π/12 વધે. 4π/12 એટલે π/3. એને બે વડે ભાગો એટલે π/6. એટલે અંશમાં sin π/6 છેદમાં cos π/6. બંનેના મૂલ્યો મૂકો તોય ચાલે, tan π/6 કરીને મૂલ્ય લખો તોય ચાલે. sin π/6 એટલે 1/2 અને cos π/6 એટલે √3/2. તો એટલો જવાબ આવશે. અને 10 માં ફેરવશો તો એ કોષ્ટકમાં જ છે. એ કોઈ પણ રીતે તમે લખી શકો. ઓકે, ના પછીનો દાખલો ગણીએ. cos 7a પ્લસ cos 5a એના છેદમાં sin 7a માઇનસ sin 5a equal to cot a. અહીંયા તમારે વિધેય બદલવા નહીં પડે, સીધો સૂત્રોનો જ ઉપયોગ કરવાનો થશે, બરાબર. c પ્લસ c એટલે 2cc, 7 ને 5 12 છેદમાં 2 એટલે 6. 7 માંથી 5 ગયા 2 એના છેદમાં 2 એટલે 1 ખાલી. છેદમાં s માઇનસ s એટલે 2cs, 7 અને 5 એટલે 12 થયા ને, એને બે વડે ભાગો 6a. 7a minus 5 એટલે 2a, એને બે વડે ભાગો a. જો 2 cos 6 એ ઉડી ગયા ને, એટલે શું બાકી વધ્યું? cos a upon sin a એટલે cot a. સહેલું નીકળ્યું ને? તો પછી ટોપિક જ સહેલો છે સાવ. ઓકે, છઠ્ઠો દાખલો. cos 2 theta into cos theta/2 minus cos 3 theta into cos 9 theta/2 equal to sin 5 theta into sin 5 theta/2. ડાબી બાજુ cos 2 theta cos theta/2 minus cos 3 theta
કોસ 9 થીટા બાય 2. પેલા તો સહગુણક તરીકે 2 નથી, બરાબર, એટલે 1/2. જોજો ઊંધો ઉપયોગ શરૂ થઈ ગયો ને, ગુણાકારને સરવાળામાં ફેરવવાની વાત. મેં તમને અગાઉ કીધું હતું ને કે પછી બધું મિક્સ થઈ જશે. શરૂઆતમાં અલગ અલગ ઉપયોગ હશે, અહીંયા ભેગું થઈ ગયું. જુઓ, પેલા ગુણાકારને સરવાળામાં ફેરવવાનો છે. સરવાળો કે તફાવત 2cc એટલે c પ્લસ c કોસ. આવડે ને સરવાળા કરતા હોય તો 2 થીટા લખીએ, ચાલો ને, પાછા મૂંઝાઈ જાશો તમે. પ્લસ થીટા બાય 2 અપોન 2 પ્લસ કોસ 2 થીટા માઇનસ થીટા બાય 2 અપોન 2. પાછા 2cc એટલે c પ્લસ c, પણ આગળ માઇનસ નિશાની છે એટલે બે પદની નિશાની માઇનસ આવશે. કોસ સરવાળો ભાગ્યા 2 3 થીટા પ્લસ 9 થીટા બાય 2 અપોન 2 માઇનસ કોસ 3 થીટા માઇનસ 9 થીટા બાય 2. વન બાય 2. જોઈએ અહીંથી સરવાળો શું છે. 10 આ 2 થયો ને, 2 4, 4 ને 1 5, 5 થીટા બાય 2 એના છેદમાં 2 એટલે 5 થીટા બાય 4 કોસ 5 થીટા બાય 4. 2 4, 4 માંથી 1 ગયા 3, 3 થીટા બાય 2 છેદમાં 2 એટલે 3 થીટા બાય 4 માઇનસ 3 દુ 6, 6 ને 9 15, 15 થીટા છેદમાં 2 ભાગ્યા 2 એટલે 15 થીટા છેદમાં 4 કોસ 15 થીટા બાય 4. 3 દુ 6, 6 માંથી 9 ગયા માઇનસ 3, માઇનસ 3 થીટા બાય 2 ભાગ્યા 2 એટલે માઇનસ 3 થીટા બાય 4 કોસ માઇનસ 3 થીટા બાય 4. બીજું પદ ને ચોથું પદ ઉડી જાય. કોસ યુગ્મ વિધેય છે ને, એટલે ઓલી જે માઇનસ નિશાની છે તો પ્લસ થઈ જવાની ને. આપણે કાઉન્સમાં લખી નાખશું કોસ યુગ્મ છે એમ, બરાબર. એટલે આપણી પાસે વધ્યા બે પદ, પહેલું અને ત્રીજું. કારણ કે કોસ યુગ્મ. હવે કોસ માઇનસ કોસ, સી માઇનસ સી એટલે માઇનસ 2ss માઇનસ 2 સાઇન 5 થીટા બાય 4 માઇનસ 15 થીટા બાય 4 અપોન 2. એક ભૂલ કરી છે મેં સુધારો. એ છેદમાં 2 નો આવે, સરવાળા કે તફાવતમાં ફેરવીએ ને 2 નો આવે. મેં તમને કીધું તું અને મેં જ ભૂલ કરી નાખી, એવું થયું. સુધાર લો એટલે આ થશે. હમણાં ધ્યાન પડ્યું મારું, આ કન્વર્ટ કરવાની વાત આવી ને ત્યારે. હું તમને વોર્નિંગ આપતો તો જો પછી બે ભેગું થયા છે ત્યારે ગડબડ ખાવાની છે, થઈ ગઈ. એક રૂટીનમાં ચાલતા હોય ને એટલે ભૂલ થઈ જાય કે ભાઈ ચાલો 2 વડે ભાગવાનું આપણે ચાલુ કર્યું, એ રૂટીન પછી મગજમાં ગોઠવાયેલું રહીએ. તમે ધ્યાન રાખજો. 3 થીટા બાય 3 થીટા પ્લસ 9 થીટા બાય 2 અને એ જ રીતે અહીંયા 3 થીટા માઇનસ 9 થીટા બાય 2. બરાબર, સુધારીએ. ત્યાં 2 દુ 4, 4 ને 1 5, 5 થીટા બાય 2. 4 માંથી 1 ગયા 3, 3 થીટા બાય 2
એ છેદમાં 4 ના 2 જ થશે. હવે 2 વડે ભાગાકાર ભૂલમાં થઈ ગયો હતો ને. 6 ને 9 15 છેદમાં 2 અને 6 માંથી 9 ગયા. અહીંયા પાછા અપોન 2 જતા લ્યો. સરસ, વેરી ગુડ. ત્યાં કદાચ ભૂલ ખબર પડી ગઈ હશે મને, મારી કંઈક ભૂલ થાય છે એમ. ચાલો આ કરેક્શન કરી દઉં, અહીંયા પણ કરી દઈએ. હા, આ થશે 5 થીટા બાય 2, અહીંયા પણ બાય 2 ઇન્ટુ સાઇન થઈ ગયું. આગળ વધારી આપણી વાતને. થોડી ભૂલ થઈ ગઈ હતી મારાથી, સુધારી લીધી. ઓકે, 5 થીટા બાય 2 માઇનસ 15 થીટા બાય 2 અપોન 2. સી માઇનસ સી એટલે -2 SS. આ 1/2 ને 2 દાડી દઈએ. ચાલો, નથી લખવા, બરાબર. માઇનસ સાઇન 5 ને 15 20, 20 ના છેદમાં 2 એટલે 10, છેદમાં 2 એટલે 5. 5 માંથી 15 ગયા એટલે -10, છેદમાં 2 એટલે -5 અને છેદમાં 2 એટલે -5 થીટા બાય 2 થયું ને. પણ સાઇન છે ને એ અયુગ્મ વિધેય છે એટલે નિશાની માઇનસ નિશાની તમારે બહાર લઈ આવવી પડે એટલે બહાર છે ને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ઓકે, ચલો અહીંયા આપણી વાતને આપણે અટકાવીએ છીએ, બરાબર. પછી ફરીથી આવતા લેક્ચરમાં આગળ ચર્ચા કરશું. સૂત્રો બરાબર પાકા કરતા રહેજો.